પૂર્વા બોલો. બહાર ઓલા કપાવા નાખ્યા છે ને ગોદડા ને રજાયું ધડકી ને એવું બધું ઈ મને તો અંબાવતો જરા એટલે હું બેડમાં બધું ગોઠવી દઉં. કયા ગોદડા, કઈ રજાય, કઈ ધડકી? બહાર કપાવા નાખ્યા ને ઈ. હાલ બતાવો. આને રજાઈ કહેવાય, આને ગોદડું કહેવાય અને આને ધડકી કહેવાય. ખબર પડી હવે? ધડકી ને ગોદડા ને રજાઈમાં ખબર પડી? નહીં, હું તો બ્લેન્કેટ ઓઢું, મને ક્યાં ખબર પડે? હવે તો ખબર પડી ગઈ ને. તો હાલ હું બધું હકેલી નાખું ને એટલે તું મને અંબાવા માંડે એટલે મૂકી દઉં બધું. આ દર વર્ષે આપણે શું કરવાનું ધૂ પાડવી, ના ધડકી રજાઈ ને એ બધું હરખું કરવી, ઓઢતા જ છવી ને આપણે ઓઢવી ને એટલે હું અને હાસવાનું નહીં, બીજાને આપ દેવાનું. કોઈ નો પાય આપતા આપતા જ આ દહ વધારે હશે. બાકી હું શાલી લાવી હતી આનો બેન તઈ તારા ગોઢા છે ને એને એવું કીધું હતું કે રોકાવું હોય તો આ કરિયાવર લઈને આવજો. મારા દાદા એ દહ ધડકી દહ રજાઈ 20 ગોદડા કરી દીધા હતા અને આ બધાને દેતા દેતા જ વૈજ્યા. અને કાઢિયાવાડમાં તું મોટો થયો ને તો ખબર પડે. અત્યારે નવી જનરેશન છો ને એટલે તમને શું ખબર પડે આ કરિયાવરમાં તો કેટલાના ઘરે હળગી ગયા હતા એ વખતે. રેક્સુના કાંઈ નથી દેવાનું થતું. રેક્શન દેવું જ પડે ને, જા એની ધડકી છે અને સમય પ્રમાણે હોય કે આ કરિયાવર કોઈ લઈ નથી જતા પણ પૈસા દેવા પડે ને. એક ને એક બેન છે ખબર પડે એટલી. હવે ક્યાં ન કરે કરિયાવરનું કોઈ સંભળાવે છે, તો અમારા સમયમાં હતું પેલું. હાલમાં દીકરો બધું અંબાવા માંડ્યો.